નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ઝેક્ટિવ ભણી રહ્યા છીએ અને એક્ઝેક્ટિવમાં આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં જોયું હતું કે એક્ઝેક્ટિવ છે એ કોને કહેવાય, એના ઉદાહરણ જોયા હતા આપણે. ત્યાર પછી આપણે એક એક્ઝેક્ટિવ્સ એટલે કે એના વિશેષણ અને વિરોધી શબ્દો બંનેનું આપણે લિસ્ટ બનાવ્યું હતું અને મેં તમને કીધું હતું કે તમારે વિરોધી શબ્દો છે એ યાદ રાખવાના છે, કારણ કે તેના પરથી આપણને એક્સરસાઇઝ છે એ પૂછાય છે. બરાબર, એટલે આજના વિડિયો લેક્ચરમાં આપણે એડજેક્ટિવની જે એક્સરસાઇઝ આપણને પરીક્ષામાં પૂછાય છે એની વિશે માહિતી મેળવવાના છીએ. તો એડજેક્ટિવ એટલે વિશેષણ. રીરાઇટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ઓપોઝિટ્સ ઓફ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ. તો સૌથી પહેલા સૂચના સમજી લઈએ કે સૂચના શું કહેવા માંગે છે કે રીરાઇટ ધ સેન્ટેન્સીસ. રીરાઇટ ધ સેન્ટેન્સ એટલે શું? તો કે તમારે વાક્ય ફરીથી લખવાનું છે યુઝિંગ ધ ઓપોઝિટ્સ ઓફ ધ અંડરલાઇન વર્ડ્સ. અને એ ફરીથી લખો ત્યારે જે અંડરલાઇન કરેલા શબ્દો છે એના વિરોધાર્થી શબ્દો તમારે વાક્યમાં લખવાના છે. તો જો અહીંયા અગાઉ જે સૂચના આપી છે કે રીરાઇટ ધ સેન્ટેન્સીસ એટલે ફરીથી લખો, તો આપણે એમ કરવાનું છે કે આખું સેન્ટેન્સ ફરીથી લખવાનું છે, માત્ર અંડરલાઇન કરેલો વર્ડ જે છે કે જે અંડરલાઇન કરેલો વર્ડ છે એનો સીધો એન્ટોનિમ લખી નાખવાનો નથી. શા માટે નથી લખવાનો? કારણ કે ઘણી બધી જગ્યાએ આર્ટિકલનો ચેન્જીસ છે એ થતો હશે, અથવા તો કોઈક જગ્યાએ બે વિરોધાર્થી શબ્દો આપ્યા હોય કે બીજો કોઈ ચેન્જીસ છે એ થતો હોય, જેના લીધે આપણે આખું સેન્ટેન્સ લખવાનું છે. ફરી વખત કહું છું, માત્ર એન્ટોનિમ વર્ડ લખવાનો નથી જેનો અંડરલાઇન કરેલો છે. માની લો કે અહીંયા ડિસઓનેસ્ટ છે તો એનું ઓનેસ્ટ થાય તો સીધું અહીંયા ઓનેસ્ટ લખી નાખવાનું નથી. એમાં જે ચેન્જીસ થશે આખા સેન્ટેન્સમાં એ આપણે કરવો પડશે. એટલે આખું સેન્ટેન્સ તમારે જવાબમાં લખવાનું છે, ટૂંકો આન્સર લખવાનો નથી. ઓકે, તો હવે આપણે શરૂ કરીએ. પહેલું સેન્ટેન્સ છે એમાં તમે જોઈ લો કે અહીંયા જેટલા સેન્ટેન્સ લખેલા છે એમાં અમુક શબ્દોમાં અંડરલાઇન કરેલી છે. એનો મતલબ શું છે કે અંડરલાઇન કરેલો શબ્દ છે એ આપણે ચેન્જ કરવાનો છે અને એ આપણે શેમાં બદલવાનો છે? તો કે વિરોધી શબ્દ છે એમાં આપણે એને બદલવાનો છે. એટલે કે અંડરલાઇન કરેલો શબ્દ છે એનો વિરોધી શબ્દ લખવાનો છે. બીજી વાત પણ યાદ રાખજો કે એ વિરોધી શબ્દ છે એ આપણને કાઉન્સમાં આપેલા નથી, આપણે જાતે યાદ રાખવાના છે. ઘણી બધી એક્સરસાઇઝ એવી આવે કે આવી રીતે પ્રશ્નો પૂછેલા હોય પણ એના જવાબ છે એ આપણને કાઉન્સમાં આપેલા હોય, તો એ જવાબ ઉપરથી આપણે લખવાનું હોય, પરંતુ અહીંયા આપણને કોઈ પણ પ્રકારના કાઉન્સ આપેલા હોતા નથી. વાક્યના મીનિંગ પ્રમાણે એનો વિરોધાર્થી શબ્દ શું થાય છે એ આપણે સમજવું પડશે. તો પહેલું છે રતન ઇઝ અ ડિસઓનેસ્ટ મેન. હવે અંડરલાઇન કરેલો શબ્દ છે એ કયો છે? ડિસઓનેસ્ટ છે. એટલે આનો વિરોધી શબ્દ લખવાનો, પરંતુ આખું વાક્ય લખવાનું છે. એટલે આખું વાક્ય આપણે લખીએ તો શું આવશે? રતન ઇઝ. હવે અહીંયા અ ડિસઓનેસ્ટ છે એટલે શું છે કે અહીંયા પહેલો શબ્દ ડી છે એટલે અહીંયા આર્ટિકલ એ મૂકેલો છે, પણ ડિસઓનેસ્ટ નું વિરોધાર્થી શબ્દ શું થશે? ઓનેસ્ટ થશે. બરાબર, એનું ઉચ્ચારણ શું થાય છે? ઓનેસ્ટ. આપણે ગઈકાલે જોયું હતું કે આનું ઉચ્ચારણ ઓનેસ્ટ થાય છે એટલે એની આગળ આર્ટિકલ કયો લાગશે? એન લાગશે. એટલે હવે અહીંયા આર્ટિકલ એ છે એની જગ્યાએ શું થઈ જશે? આર્ટિકલ એન. ડિસઓનેસ્ટ છે એનું શું થઈ જશે? ઓનેસ્ટ. પછી આપણે શું લખી નાખીશું? મેન. રતન ઇઝ એન ઓનેસ્ટ મેન. બરાબર, તો ડિસઓનેસ્ટ નું ઓનેસ્ટ અને અહીંયા આર્ટિકલ એ હતો એ ડિસઓનેસ્ટ હતું એટલે હતું, પરંતુ અહીંયા ઓનેસ્ટ થઈ ગયું એટલે આર્ટિકલ પણ ચેન્જ થઈ જશે. બરાબર, ત્યાર પછીનું બીજું છે The moon is visible today. The moon is visible today. હવે અહીંયા બદલવાનો શબ્દ છે એ કયો છે? તો કે visible શબ્દ છે એ આપણે બદલવાનો છે. બરાબર, તો visible છે એટલે દેખાવું, તો એનું એન્ટોનિમ શું થશે? invisible એટલે ન દેખાવું. તો આપણે લખશું એનો એન્ટોનિમમાં the moon is invisible today. કે ચંદ્ર છે એ આજે દેખાશે નહીં. બરાબર, તો વિઝિબલ નું ઇનવિઝિબલ. ત્યાર પછી ત્રીજું છે વીર વોઝ અ ફૂલિશ બોય. વીર વોઝ અ ફૂલિશ બોય એવું આપેલું છે.
તો ફૂલિશ છે એનું એન્ટોનિમ શું થશે? ફૂલિશ નું એન્ટોનિમ થશે વાઇઝ. ફૂલિશ એટલે મૂર્ખ અને વાઇઝ એટલે ડાહ્યું. તો આપણે લખીશું વીર was a wise boy. Veer was a wise boy. તો હવે દરેક જગ્યાએ આપણે આર્ટિકલ ચેન્જ કરવાના નથી. અહીંયા આર્ટિકલ એ હતો તો અહીંયા છે, તો અહીંયાથી આપણે જ્યારે ચેન્જ કર્યું ઓનેસ્ટ લખ્યું ત્યારે આર્ટિકલનો સુધારો કર્યો. પણ એવું જરૂરી નથી કે દરેક જગ્યાએ તમારે આર્ટિકલ ચેન્જ કરવો પડે. એ આર્ટિકલ છે એ એના નિયમ પ્રમાણે ચેન્જ થશે. બરાબર? કે અહીંયા જો શબ્દ શરૂ થતો હોય અને એ સ્વરથી થતો હોય, ગુજરાતીમાં આપણે ઉચ્ચારણ પ્રમાણે જો અ આ ઈ છે એ બધા સ્વર છે એનાથી જો એની શરૂઆત થતી હોય તો આપણે આર્ટિકલ એન છે એ લગાડવો પડે. પણ જો એના ઉચ્ચારણની શરૂઆત ગુજરાતી પ્રમાણે સ્વરથી વ્યંજનથી થતી હોય, એટલે કે આપણો જે કક્કો છે એના વ્યંજનોથી એની શરૂઆત થતી હોય તો આપણે આર્ટિકલ એ જ રહેવા દેવાનો છે. બરાબર? ત્યાર પછી ચોથું છે ક્લાઇમ્બિંગ અ માઉન્ટેન ઇઝ વેરી ઈઝી. કે પહાડ ચડવો એ ખૂબ જ સરળ છે. હવે અંડરલાઈન કરેલો પાર્ટ કયો છે? ઈઝી. તો હવે આપણે ઈઝી શબ્દ છે એને ચેન્જ કરવાનું, એનું એન્ટોનિમ લખવાનું. ત્યાં સુધીમાં આખું સેન્ટેન્સ છે એમને લખી નાખવાનું. ક્લાઇમ્બિંગ અ માઉન્ટેન is very easy નું એન્ટોનિમ શું થશે? difficult. બરાબર? કે પહાડ ચડવો એ ખૂબ જ ડિફિકલ્ટ છે, એ આપણે સરળતાથી ચડી શકતા નથી. તો અહીંયા જે ઈઝી શબ્દ છે એનો એન્ટોનિમ આપણે શું કર્યો? ડિફિકલ્ટ. ત્યાર પછી આ બાજુ જોઈએ પાંચમું સેન્ટેન્સ છે લુક એટ ધેટ અગલી બર્ડ. અગલી એટલે કુરૂપ કે કદરૂપું, કે તે કદરૂપા પક્ષી સામે જુઓ, એવું આપણને સેન્ટેન્સ આપેલું છે. તો આપણે અગલી છે એનો એન્ટોનિમ શું થશે એ આપણને પાછો યાદ હોવો જોઈએ. એ યાદ ન હોય તો આપણું સેન્ટેન્સ છે સાચું પડે નહીં. અગલી નો એન્ટોનિમ થાય બ્યુટીફુલ. લુક એટ ધેટ બ્યુટીફુલ બર્ડ. કે પેલા સુંદર પક્ષીની સામે જુઓ. ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે પિયુષ ઇઝ અ ટોલ બોય. પિયુષ ઇઝ અ ટોલ બોય. કે પિયુષ છે એ ઊંચો છોકરો છે. તો હવે ટોલ છે એનું આપણે એન્ટોનિમ લખવાનું છે. તો આપણે લખીશું પિયુષ ઇઝ અ, ટોલ નું એન્ટોનિમ થશે શોર્ટ બોય. ત્યાર પછીનું છે સાતમું ધ રિવર ઇઝ એમ્પ્ટી. કે નદી છે એ કેવી છે? ખાલી છે. તો હવે એમ્પ્ટી છે એનું એન્ટોનિમ શું થશે? એમ્પ્ટી નું એન્ટોનિમ થશે ફૂલ. આપણે આ બધા એન્ટોનિમ ગઈકાલે લખેલા છે લિસ્ટમાં અને એ તમને યાદ જ હોવા જોઈએ. બરાબર? તો હવે આપણે અહીંયા લખીશું કે ધ રિવર ઇઝ એમ્પ્ટી ની જગ્યાએ શું લખીશું? ફૂલ. તો હવે અત્યાર સુધીના 7 સેન્ટેન્સ આપણે જોઈએ. એ દરેક સેન્ટેન્સ કેવા છે? તો કે દરેક સેન્ટેન્સમાં માત્ર એક જ વિરુદ્ધાર્થી શબ્દ આપેલો છે. પણ અમુક સેન્ટેન્સ એવા હોય કે જેમાં બે વિરોધાર્થી શબ્દો આપેલા હોય તો આપણે બંને વિરોધાર્થી શબ્દ છે એ ફરીથી વાક્ય લખીને સુધારવાના છે. પહેલો વિરુદ્ધાર્થી શબ્દ છે બેડ અને બીજો છે ઇમ્પ્યોર. એટલે આપણે લખીશું કે ઇટ ઇઝ બેડ નું એન્ટોનિમ શું થશે? ગુડ. ઇટ ઇઝ ગુડ ટુ બ્રીથ. બ્રીથ એટલે શ્વાસ લેવો. ઇમ્પ્યોર છે એની જગ્યાએ પ્યોર. અશુદ્ધ નું વિરુદ્ધાર્થી થાય શુદ્ધ અને એર એટલે હવા. ઇટ ઇઝ ગુડ ટુ બ્રીથ પ્યોર એર. કે સ્વચ્છ હવા લેવી એ આપણી માટે સારું છે. બરાબર? તો અહીંયા બે એન્ટોનિમ હતા, એ બે એન્ટોનિમ ને આપણે ચેન્જ કર્યા અને વાક્ય છે એ ફરીથી લખ્યું. ફરી એક વખત કહું છું કે તમને અંડરલાઈન કરેલો પાર્ટ છે એ એન્ટોનિમ લખવાનો છે. એનો મતલબ એવો નથી કે તમે સીધો અંડરલાઈન કરેલો પાર્ટ છે એનો એન્ટોનિમ લખી નાખો. તમારે ફરજિયાતપણે આખું વાક્ય છે એ લખવાનું છે, કારણ કે સૂચના વાંચી લેવાની. રીરાઇટ ધ સેન્ટેન્સ. આપણને વાક્ય લખવાનું કીધું છે.
માત્ર એનો એન્ટોનિમ શબ્દ લખવાનો કીધો નથી. તો આવી બાબતો છે એ આપણે યાદ રાખવી પડશે. તો આ હતી પહેલી એક્ટિવિટી એડજેક્ટિવ ઉપરથી. ત્યાર પછી બીજી એક્ટિવિટી છે એ ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય છે, એ પણ આપણે જોઈએ. ત્યાર પછી બીજી એક્ટિવિટી છે fill in the blanks with the correct words from the brackets. કે ખાલી જગ્યા પૂરવાની છે અને ખાલી જગ્યા પૂરવા માટેના જે જવાબો છે એ આપણને બ્રેકેટ્સ એટલે કે કૌંસમાં આપેલા છે, કૌંસમાંથી આપણે જવાબો ગોતીને ખાલી જગ્યા છે એ પૂરવાની છે. હવે આ જે એડજેક્ટિવની ખાલી જગ્યા છે મિત્રો, એ આપણને બધી ખાલી જગ્યા છે એમાંથી થોડી ખાલી જગ્યા એવી હશે જે કન્ફ્યુઝિંગ લાગશે, કે આપણને એમ થશે કે આમાં તો બંને જવાબ આવી શકે, આ પણ આવી શકે અને તે પણ આવી શકે. તો ત્યારે આપણે શું કરવાનું છે કે ત્યારે આપણે વાક્યનો અર્થ છે એ કાઢવાનો છે, એનો મીનિંગ છે એ સમજવાનો છે કે એ મીનિંગ છે એમાં વાક્યનો અર્થ શું નીકળે છે, એ પ્રમાણે આપણે એનો જવાબ છે એ લખવાનો છે. આપણે 1 by 1 ખાલી જગ્યા છે એ સોલ્વ કરતા જઈએ. પહેલી ખાલી જગ્યા છે સાગર won the match. He is સાગર won the match. won છે, જો won એટલે અહીંયા V3 નો ઉપયોગ થયેલો છે, બરાબર, સોરી V2 નો વર્ગના બીજા ફોર્મનો ઉપયોગ થયેલો છે. won એટલે શું થશે, ભૂતકાળની વાત છે કે સાગર મેચ જીતી ગયો, તેથી he is, બરાબર, સાગર મેચ જીતી ગયો તેથી he is એટલે કે જો જ્યારે મેચ જીતી ગયો હોય એટલે એ કેવો હશે તો કે ખુશ હશે, બરાબર. એટલે આપણે જવાબ લખીશું હેપી, કે ઈ મેચ જીતી ગયો એટલે ખુશ છે, બરાબર. પછી બીજું છે there is no one at home, કે ઘરે કોઈ નથી, so મીરાબેન is, તેથી મીરાબેન છે ઈ કેવું અનુભવે છે, તો કે આપણે ઓપ્શનમાંથી જોવાનું છે કે મીરાબેન છે ઈ કેવું અનુભવે છે, લોનલી એટલે એકલતા, કે ઘરે કોઈ ન હોવાથી એ એકલા અનુભવે છે, બરાબર. ત્યાર પછી છે I have got good marks I am, કે મને સારા માર્ક્સ મળ્યા છે જેથી કરીને હું. તો આમાં આપણે હેપી પણ લખી શકીએ અને હેપી નો ઉપયોગ ન કરવો હોય કારણ કે એનો એકવાર ઉપયોગ થઈ ગયો છે એટલે આપણે સરપ્રાઇઝ્ડ પણ લખી શકીએ. સરપ્રાઇઝ નો મીનિંગ શું થશે કે આપણને એવી અપેક્ષા નહોતી કે સારા માર્ક્સ મળશે, પણ મને સારા માર્ક્સ મળ્યા છે તેથી હું કેવો છું, સરપ્રાઇઝ્ડ છું, એટલે માનવામાં આવતું નથી, that I am surprised. પછી છે આનંદ lied to his mother, કે આનંદ છે એ તેના મમ્મી પાસે ખોટું બોલ્યો. he is feeling, તો આપણે શું અહીં લખીશું, he is feeling guilty. guilty એટલે શું થશે, guilty એટલે એવું કે આપણને પસ્તાવો થાય, આપણે પશ્ચાતાપ કરીએ ને એને ગિલ્ટી કહેવાય, કે આપણે આ કામ કરી નાખ્યું હોય તો પછી આપણને એમ થાય કે એવું ન કર્યું હોત તો સારું હતું, એટલે ગિલ્ટી ફીલ થાય આપણને, બરાબર. તો એ આનંદ છે એના મમ્મી પાસે ખોટું બોલે છે એટલે એ કેવું ફીલ કરે છે, ગિલ્ટી ફીલ કરે છે. ત્યાર પછી છે પાંચમું, સંજય ઇઝ ખાલી જગ્યા that he will stand first in the class, કે સંજય છે એને એવો વિશ્વાસ હતો કે તે ક્લાસમાં પહેલો આવશે, એવી ખાલી જગ્યા આપણે પૂરીશું, બરાબર. તો વિશ્વાસ હતો એને આપણે શું કહેશું, કોન્ફિડન્ટ, કે સંજય is confident that he will stand first in the class. પછી છઠ્ઠું છે we are ખાલી જગ્યા of sitting in the house, કે અમે ઘરમાં બેઠા બેઠા ખાલી જગ્યા થઈ ગયા. તો આપણે શું કહીએ કે કંટાળી ગયા એકલા બેઠા બેઠા, બરાબર. તો એને આપણે ઇંગ્લિશમાં કેવું હોય તો એની માટેનો શબ્દ આપણે કયો લઈશું, એની માટે આપણે શબ્દ લેશું બોર. બોર એટલે કંટાળી જવું, બરાબર. ત્યાર પછી છે are there ખાલી જગ્યા animals in the zoo, કે પ્રાણી સંગ્રહાલયમાં આ પ્રકારના પ્રાણીઓ છે. કયા પ્રકારના, તો કે આપણે ઓપ્શન જોવાનો છે, એમાં જ આપણને આપેલું હશે. તો એમાં આપણે જો અહીં આપેલું છે વાઇલ્ડ એટલે જંગલી, તો આ પ્રાણી સંગ્રહાલયમાં જંગલી પ્રાણીઓ છે એવો પ્રશ્ન પૂછ્યો છે. ત્યાર પછી છે આઠમું, અનિલ has got less marks, કે અનિલ છે એને ઓછા માર્ક્સ મળ્યા છે તેથી
he is sad. કે આપણને ઓછા માર્ક્સ મળે તો આપણે દુખી થાય, એવી રીતે અનિલને પરીક્ષામાં ઓછા માર્ક્સ મળ્યા છે તેથી કે sad છે એટલે કે દુખી છે. ત્યાર પછી છે this is a ખાલી જગ્યા book. તો હવે આપણે આપણા જે ઓપ્શન છે એ જોવાના છે કે કયા ઓપ્શન આપણે યુઝ કરી લીધા છે અને કયા બાકી છે. તો book છે ઈ કેવી છે ઈ આપણે કહેવાનું છે. તો thick એટલે શું થાય? જાડું. તો આપણે એમ કહી શકીએ કે આ પહેલી book જે છે, આ book જે છે ઈ કેવી છે? જાડી book છે. બરાબર. તો આપણે અહીંયા શું લખીશું? thick. કે this is a thick book. ત્યાર પછી છે 10મું, this is a ખાલી જગ્યા story. તો એમાં આપણે એમ કીધું છે કે આ પેલી વાર્તા છે ઈ કેવી છે? તો આપણે વાર્તા જે શબ્દ છે એનું વિશેષણ મૂકવાનું છે. તો આમાં આપણને આપેલું છે sad, poor, strong, surprise, confident, true, happy, soft, angry, bored, fast, lonely, guilty, wild અને thick. એટલા ઓપ્શન છે. એમાંથી વાર્તા છે એની આગળ આપણે કયું એડજેક્ટિવ છે એ મૂકી શકીએ? તો કે true. કે આ વાર્તા છે એ કેવી છે? તો કે સાચી વાર્તા છે. This is a true story. ઓકે. હવે જ્યારે તમે ખાલી જગ્યા પૂરો છો ત્યારે તમને એમ લાગે કે આ ઓપ્શન છે એ તો કન્ફ્યુઝ કરે છે કે આ ઓપ્શન ક્યાં યુઝ કરવો અને આ ઓપ્શન ક્યાં યુઝ કરવો. તો તમારે એક ટ્રીક કરવાની કે જે ઓપ્શન છે એ આપણે લખી નાખ્યા છે એ તમને વિકલ્પ આપેલા હોય ત્યાં તમે પેન્સિલથી લાઈન કરી દો એટલે તમને યાદ રહે કે આ ઓપ્શન છે એ મેં લખી નાખ્યો છે. બરાબર. તો પહેલા આપણે સૌથી પહેલા લખી નાખ્યો હેપી, ત્યાર પછી લોનલી, ત્યાર પછી સરપ્રાઇઝ્ડ, ત્યાર પછી ગિલ્ટી, પછી આવશે કોન્ફિડન્ટ, પછી આવશે બોર્ડ, પછી આવશે વાઇલ્ડ, પછી આવશે સેડ, પછી છે થીક અને છેલ્લે છે ટ્રુ. તો હવે આપણે જોઈ લઈએ કે કેટલા ઓપ્શન બાકી રહ્યા અને કેટલી ખાલી જગ્યા બાકી છે. ખાલી જગ્યા કેટલી છે? 5 બાકી છે. તો ઓપ્શન પણ કેટલા હોવા જોઈએ? 5. તો એક પુઅર, પછી સ્ટ્રોંગ 2, સોફ્ટ એંગ્રી 3 અને 4 અને ફાસ્ટ એટલે કે 5 વિકલ્પ બાકી છે અને 5 ખાલી જગ્યા બાકી છે. એટલે જ્યારે તમે પરીક્ષામાં આવી રીતે ખાલી જગ્યા પૂરતા હો ત્યારે તમારે એ ખાસ યાદ રાખવાનું કે એક ઓપ્શન છે એ 2 વખત ના લખાઈ જાય, નહીં તો 2 ખાલી જગ્યા છે એ કેવી પડે? ખોટી પડે. તો ત્યાર પછી 11મું જોઈએ કે હરી does not have money to pay the fees. કે હરી પાસે ફીસ ભરવાના પૈસા નથી. he is ખાલી જગ્યા, તે ખાલી જગ્યા છે. તો શું આવશે? poor, strong, soft, angry અને fast. એ 5 માંથી આપણે શું કહી શકીએ કે હરી is poor. કે એ ગરીબ છે તેથી કરીને એની પાસે ફી ભરવાના પૈસા નથી. ત્યાર પછી છે 12મું, the teacher is ખાલી જગ્યા with the naughty boys. કે શિક્ષક છે naughty boys એટલે તોફાની છોકરાઓ સાથે કેવું એની સાથે કેવા થઈ ગયા છે? તો કે the teacher is angry with the naughty boys. બરાબર. તો અહીંયા આપણે poor લખી નાખ્યું, એ કાઢી નાખીએ. તો હવે રહ્યું છે કયું? તો કે strong, soft, angry અને fast. તો અહીંયા શું લખશું કે teacher is angry with the naughty boys. કે જે છોકરાઓ તોફાન કરે છે તેની સાથે ટીચર છે એ ગુસ્સે થઈ ગયા છે. ત્યાર પછી છે 13મું, the grass in the garden is ખાલી જગ્યા. કે ગાર્ડનમાં એટલે કે બગીચામાં રહેલું ઘાસ જે છે એ કેવું છે? તો કે કેવું હશે? સ્ટ્રોંગ એટલે કડક, સોફ્ટ એટલે નરમ, એંગ્રી છે તો આપણે લખી નાખ્યું. બરાબર. અને ફાસ્ટ આ 3 છે એટલે કે ગાર્ડનમાં રહેલું જે ઘાસ છે એ કેવું હોય? સોફ્ટ હોય એટલે કે નરમ હોય. ત્યાર પછી છે 14મું છે વિનય is a ખાલી જગ્યા boy, he is not weak. તો જો આપણે જ્યારે વિરોધી શબ્દો જોયા હતા ત્યારે મેં તમને કીધું હતું કે તમારે વિરોધી શબ્દ છે યાદ રાખવા પડે કારણ કે જે એડજેક્ટિવ છે એ મોટા ભાગે વિરોધી શબ્દોમાંથી આવતા હોય. તો હવે અહીંયા તમે જુઓ શું આપેલું છે? weak. બરાબર. weak એટલે નબળું. તો નબળાનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? સ્ટ્રોંગ. તો સ્ટ્રોંગ છે એ આપણને ઓપ્શનમાં આપેલું છે. ક્યાં છે? આવ્યું જો સ્ટ્રોંગ છે એ આપણને આપેલું છે. એટલે આ મતલબ શું થાય કે વિનય ઇઝ અ સ્ટ્રોંગ બોય. કે વિનય છે એ સશક્ત છોકરો છે. he is not weak. તે નબળો નથી.
એટલે સશક્ત અને નબળો અશક્ત એ બંને વિરોધાર્થી શબ્દ છે. અને હવે છેલ્લે કઈ ખાલી જગ્યા બાકી રહી? તો કે એક ઓપ્શન બાકી રહ્યો. કયો ઓપ્શન બાકી રહ્યો? ફાસ્ટ. બરાબર. તેમ છતાં આપણે ખાલી જગ્યા એકવાર જોઈ લેવાની. રામ ઇઝ અ ખાલી જગ્યા રનર, હી વિલ વિન ધ રેસ. કે રામ છે એ કેવો દોડનાર છે? તો કે ફાસ્ટ દોડે છે. હી વિલ વિન ધ રેસ, કે એ મેચ છે, એ રેસ છે એ જીતી જશે. તો આવી રીતે આપણને બે પ્રકારની એક્ટિવિટી પૂછાય છે અને આ બે માંથી કોઈ પણ એક છે એ આપણને પરીક્ષામાં પૂછાય છે. અથવા તો આપણે સેન્ટેન્સ ચેન્જ કરવાનું હોય છે અથવા તો ખાલી જગ્યા પૂરવાની હોય છે. પણ ખાસ કરીને એ યાદ રાખવાનું કે વિરોધાર્થી શબ્દોનો પ્રયોગ કરીને જે વાક્યો આપણે લખવાના છે એ મોટા ભાગે પરીક્ષામાં પૂછાય છે, કારણ કે એમાં આપણને ઓપ્શન મળતા નથી. આ પ્રકારની ખાલી જગ્યાઓ છે એમાં આપણને ઓપ્શન મળે છે. બંને પૂછાવાની સંભાવના છે, પણ વાક્ય જે બદલવાના છે, રીરાઇટ ધ સેન્ટેન્સીસ જે છે, અંડરલાઈન કરેલો પાર્ટ બદલીને તમારે વિરોધાર્થી શબ્દ એનો લખવાનો છે, એ પૂછાવાની શક્યતા વધારે છે. એટલે ખાસ કરીને તમારે જે એડજેક્ટિવનું લિસ્ટ આપણે લખાવ્યું હતું વિરોધી શબ્દો વાળું, એ તમારે પાકું કરવું પડશે. અને પ્લસ જે એની એક્સરસાઇઝ છે એ આપણી ગ્રામરમાં હજી આપેલી છે સેન્ટેન્સની, એવા 6 સેન્ટેન્સ હજી આપેલા છે જે તમે જાતે બદલી શકો છો. અને જો એમાં કોઈ પણ પ્રકારની તમને કન્ફ્યુઝન થાય, મુશ્કેલી થાય, તો તમે પાછો મને કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, અહીંયા સુધીનું રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે નવા ટોપિક તરફ આગળ વધીશું. ટિલ ધેન, ગુડ બાય.